વેલકમ ટુ માય કિચન ચેનલ। તો આજે આપણે બનાવવાના છે એકદમ ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને તમે તેને કેરીના રસ સાથે કે ચા સાથે બ્રેકફાસ્ટ માટે કે વરસાદની સિઝનમાં જો આ રીતે બનાવશો નાસ્તો તો બધાને મજા પડી જશે। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। તો 100 ગ્રામ જેટલા મેં બટેટાને બોઇલ કરીને લઈ લીધા છે। 200 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે। મીઠી લીમડીના પાન કટ કરીને લઈ લઈશું। 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, અડધી ચમચી અજમો એડ કરીશું અને બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને બટેટાને એકદમ આપણે મેશ કરી લઈશું। તમે પહેલેથી પણ મેશ કરીને લઈ શકો છો। ત્યારબાદ આપણે 1 ચમચી ધાણા અને 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરી અને 1 મોટી ચમચી તેલ એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે આમાં પાણી સહેજ પણ ઉમેરવાનું નથી અને બટેટા અને ઘઉંના લોટથી જ આપણે તેને લુઓ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે પાણી એડ કર્યા વગર જ આપણે ડોને તૈયાર કરી લીધો છે। ઉપરથી તેલ લગાડી દઈશું અને એકદમ સરસ રીતે એને ડો તૈયાર કરી લઈશું અને નાની નાની લોવા પાડી અને પૂરીને આ રીતે વણી લઈશું। તો હું બધી જ પૂરીને આ રીતે વણી લઈશ અને જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ। આવી અવનવી રેસીપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું તો તમે જોઈ શકો છો કે આપણે બધી પૂરીને આ રીતે એડ કરીશું અને સરસ રીતે એને થવા દઈશું। પછી તેને બીજી સાઈડ પલટી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી બટેટા પૂરી એકદમ સરસ રીતે ફૂલી રહી છે અને એકદમ સરસ રીતે બ્રાઉન થાય એટલે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। આ જ રીતે હું બધી જ પૂરીને સરસ રીતે તળી લઈશ। આવી જ રેસીપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ। તો બધી પૂરી તળાઈ ગઈ છે તો ચાલો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે બધી જ પૂરી બનીને રેડી થઈ ગઈ છે। આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે। તો તમને કેવી લાગી આ રેસીપી કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી રેસીપી માટે આવતા વિડીયોમાં મળીએ। ત્યાં સુધી બાય બાય।